વેલકમ બેક તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી। રાજ્યમાં 1 થી 3 ઓગસ્ટ વિવિધ ભાગોમાં પડશે વરસાદ। રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાની શક્યતા છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થશે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક લેવલની સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પૂરની શક્યતા પણ છે। હાલમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ 12, 13, 14 જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક લેવલની સિસ્ટમ છે ત્યાંની અસર ભારત ઉપર આવતા બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર, ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। જોકે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે।